હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયામાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો રહેશે। પહેલું, વિજ્ઞાન સાયન્સને નીચેનામાંથી કોની સાથે સરખાવાય છે? જવાબ છે એ, મજાની શોધયાત્રા સાથે। બીજું, વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? જવાબ છે સી, તે દરેક જગ્યાએ એટલે કે સર્વત્ર છે। ત્રીજું, સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે? જવાબ છે બી, જિજ્ઞાસુ રહેવું। ચોથું, કયો એકમાત્ર ગ્રહ પ્લેનેટ છે જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? જવાબ છે એ, પૃથ્વી। ત્યારબાદ પાંચમું, વિજ્ઞાન શીખવાથી કઈ ક્ષમતાનો વિકાસ થાય છે? જવાબ છે સી, એ અને બી બંને, એટલે કે સમસ્યાઓનો ઉકેલ શોધવાની ક્ષમતા અને બીજું બ્રહ્માંડના વધુ રહસ્યો ઉકેલવાની। ત્યારબાદ છઠ્ઠું, વિધાન એ આપેલું છે તમને, વિજ્ઞાન એ માત્ર હકીકત અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો કરવા માટે છે। અને બીજું વિધાન આપ્યું છે, વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાઓના સોપાનોને અનુસરવા વિશે છે જે આપણા પ્રશ્નના ઉત્તર શોધવામાં મદદ કરે છે। હવે વિધાન પહેલું અને બીજું માટે સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે। તો જવાબ આપ્યો છે ડી, વિધાન પહેલું એ ખોટું છે અને વિધાન બીજું એ સાચું છે। પ્રશ્ન 7માં જોઈએ। પહેલા વિધાન માટે આપ્યું છે, વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ, અને બીજા વિધાન માટે આપ્યું છે, પ્રશ્નો પૂછવા અને ઉત્તરો શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે। તો જોઈએ જવાબ છે એ, વિધાન એ અને બી એટલે કે પહેલું અને બીજું બંને સાચા છે। હવે આગળ પ્રશ્ન 2, યોગ્ય ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે। પહેલું, ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે। જવાબ છે વિજ્ઞાન। બીજું, વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન ખાલી જગ્યા જેવું છે, જિગ્ઝો પઝલ જેવું। ત્રીજું, નવી શોધ નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ અન્ડરસ્ટેન્ડિંગને બદલી નાખે છે। તો શું કીધું છે? નવી જે શોધ છે એ ઘણીવાર વિશ્વ વિશેની આપણી સમજને બદલી નાખે છે। ત્યારબાદ ચોથું, વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી અને મહત્વપૂર્ણ બાબત તમારામાં ખાલી જગ્યા હોવી જોઈએ। જવાબ છે જિજ્ઞાસા વૃત્તિ। પાંચમું, બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે। જવાબ છે પતંગિયામાં। આગળ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર શબ્દોમાં તમને જવાબ આપવાના છે। પહેલું, આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો જવાબ આપ્યો છે શરીરની વૃદ્ધિ અને શક્તિ માટે। બીજું, રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? જવાબ છે કોસેટો। ત્રીજું, આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? જવાબ છે હવા અને પાણી। ચોથું, કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યાઓ ઉકેલે છે અને શોધો કરે છે તે વ્યક્તિને શું કહે છે? વૈજ્ઞાનિક। હવે પ્રશ્ન 4, યોગ્ય વિધાન સામે તમારે ખરું છે કે ખોટું તે નિશાની કરીને બતાવવાનું છે। પહેલું, વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે, વિધાન સાચું છે। બીજું, નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે, વિધાન સાચું છે। ત્રીજું, આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડો ઉમેરાય છે, વિધાન ખોટું છે। અને ચોથું, વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટૂલા કામ કરે છે, વિધાન સાચું છે। હવે આગળ પ્રશ્ન 5, તમારે પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં આપવાના છે। પહેલું, વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એ આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન અને કાર્ય કરવાની રીત છે। બીજો પ્રશ્ન, પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? જવાબ, પૃથ્વી એકમાત્ર જ ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ છે, તેથી તેને ખાસ ગ્રહ કહેવામાં આવે છે। ત્રીજું, આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો। દિવસ દરમિયાન સૂર્ય તથા રાત્રે ચંદ્ર અને લાખો તારાઓ આકાશમાં દેખાય પ્રકાશિત પદાર્થો છે। ચોથું, તમારે વ્યાખ્યા આપવાની છે। વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે જેમાં અવલોકન, અનુમાન કરવું અને પ્રયોગ કરવો અને નિષ્કર્ષ કાઢવો વગેરેનો સમાવેશ થાય છે। હવે પ્રશ્ન 6 જોઈએ, જેમાં તમારે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના રહેશે। પહેલું,
આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ છીએ? જવાબ: આપણા પ્રશ્નોના જાતે જ ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. આમ કરવામાં આપણા અવલોકન, વિચાર અને પ્રયોગ આપણને મદદ કરે છે. બીજું, એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? સમજાવો. જિજ્ઞાસુ મન ધરાવતો સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે. તે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તે પોતાની જાતે પ્રશ્નો ઉત્તર મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે શા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જરૂરી છે? પ્રશ્ન 3. વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શું છે? વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો હેતુ વિચારવાની, અવલોકન કરવાની, પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે સમજવાની અને પ્રાયોગિક પુરાવા સાથે તથ્યની તપાસ કરવાની જેવા કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. પ્રશ્ન 4. આપણે કેવી રીતે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ એટલે કે સર્વત્ર છે? જવાબ: વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની, ઘાસના નાના હોય કે મોટા જંગલો, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રણ સુધી, દરિયાકાંઠા સુધી હંમેશા કંઈક શોધવાનું હોય છે. રસોડામાં રાતમાંથી લઈને બ્રહ્માંડ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર આવી અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. જ્યારે પણ કોઈક શોધ શક્ય હોય ત્યારે વિજ્ઞાન ત્યાં હોય છે. તેથી આપણે કહી શકીએ છીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ એટલે કે સર્વત્ર છે. હવે 5મો પ્રશ્ન જોઈએ. તમને 2 ચિત્ર આપ્યા છે. આપેલ આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલું, આકૃતિ A ને ઓળખો અને તે કોનામાં રૂપાંતરિત થાય છે? જવાબ: આકૃતિ A ઈયળ એટલે કે કેટરપિલર છે. તે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે. અને બીજું, આકૃતિ Bમાં વિકસિત થાય છે. આકૃતિ A અને આકૃતિ Bમાં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? આકૃતિ Bમાં બીજ છોડમાં વિકસિત થાય છે. આકૃતિ A અને B બંનેમાં વૃદ્ધિ સામાન્ય પ્રક્રિયા છે. પ્રશ્ન 6. વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કેમ કામ કરે છે? જવાબ: વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કામ કરે છે જેથી વિવિધ વિચારો અને કૌશલ્યોનો લાભ મળે અને શોધોનું વધુ અસરકારક અને ઉપયોગી બનાવી શકાય. ટીમવર્ક તેમને જટિલ સમસ્યાઓને વધુ કાર્યક્ષમતાથી હલ કરવા અને પ્રભાવશાળી પરિણામો મેળવવા માટે સક્ષમ બનાવે છે. પ્રશ્ન 7. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલું, વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્ઝો પઝલ છે. તો જોઈએ. વિજ્ઞાન તથ્યો શોધવા અને નવી શોધ માટેના માર્ગ શોધવા માટે પ્રયોગો કરવા સાથે સંબંધિત છે. દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. આપણે શું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે વિજ્ઞાનની દરેક નવા ટુકડા નવા પ્રશ્નો અને નવી શોધ તરફ દોરી જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. નવી શોધો ઘણીવાર આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ છે. પ્રશ્ન 8. તમારે પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, વિજ્ઞાનનું મહત્વ સમજાવો. વિજ્ઞાનનું મહત્વ નીચે મુજબ છે. વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, શા માટે તે થાય છે અને આ જ્ઞાન આપણા જીવનને કેવી રીતે સુધારી શકે છે તે સમજવા માટે, બ્રહ્માંડના રહસ્ય ઉજાગર કરવા માટે, વિચાર પ્રેરક પ્રયોગો દ્વારા આપણે માનવજાત માટે ઉપયોગી વસ્તુઓ શોધી શકવા માટે, પાણીની વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રવાહી, ઘન અને વાયુને ધ્યાનમાં રાખી આપણે બાષ્પીભવન, વાદળ નિર્માણ અને વરસાદની સમજ મેળવી શકીએ તે માટે, આપણે વિચારવાની અને સમસ્યા ઉકેલવાની કાર્યક્ષમતા વધારવા, સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, વૃદ્ધિ, ફૂલ ખીલવું, આકાશગંગા, ખોરાક રાંધવા વગેરે વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાવા માટે છે. આમ વિજ્ઞાન માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ કુદરતી ઘટનાઓની તપાસ માટે અને સમજણ માટે પણ ઉપયોગી છે. તમને અહીં આગળ પ્રવૃત્તિ આપી છે. સમસ્યા ઉકેલવા માટે અનુસરી શકાય તેવા સોપાનોની યાદી બનાવવાની છે જે તમને અહીં આપી છે. આપણને જે બાબત રસપ્રદ લાગે છે અથવા આપણે સમજી શકતા નથી તેવી કોઈ બાબતનું અવલોકન કરીએ. આ અવલોકન આપણે આશ્ચર્યચકિત કરે છે અને કદાચ આપણને તેના વિશે કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે. ત્યારબાદ આપણે તે પ્રશ્ન સંબંધિત ઉત્તરનો અનુમાન કરીએ છીએ. આપણે પ્રયોગો અથવા વધુ અવલોકનો દ્વારા આ અનુમાનની ચકાસણી કરીએ છીએ. પછી આપણને ખરેખર પ્રશ્નનો ઉત્તર મળ્યો છે કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.